રાજ્ય સરકારના શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના નેજા હેઠળ રોજગાર અને તાલીમ ખાતાના નિયંત્રણ હેઠળ રાજ્યના તમામ તાલુકામાં કાર્યરત ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ચાલતી વ્યવસાયલક્ષી તાલીમ અંતર્ગત ઇલેક્ટ્રિકલ ગ્રુપના ટ્રેડ વાયરમેનમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત શું છે? આ કોર્સનો સમયગાળો કેટલો છે? વાયરમેન ટ્રેડમાં તમને શું શીખવવામાં આવશે અને કોર્સ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટિસશીપ તથા રોજગારી મેળવવાની તકો અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું. વાયરમેન ટ્રેડમાં એડમિશન માટેની લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ધોરણ 8 પાસ છે. ટ્રેડના અભ્યાસનો સમયગાળો 2 વર્ષનો છે. રેસિડેન્શિયલ કોમર્શિયલ વાયરિંગ ઘરેલું ઉપકરણો જેવા કે મિક્સર, ગરગંટી, ફ્રીજ, એસી, હીટર, ગીઝર વગેરેને લગતું કોઈ પણ કામ હોય અથવા સોલર પેનલ, ઇલેક્ટ્રિકલ વાહનો, સીસીટીવી વગેરેને લગતી કોઈ પણ ઇલેક્ટ્રિક કામગીરી કરવા વાયરમેન સક્ષમ છે. 2 વર્ષની તાલીમના સમયગાળા દરમિયાન તાલીમાર્થીઓને ફાયર સેફટી, વિવિધ ઇલેક્ટ્રિકલ સાધનોનો ઉપયોગ, પાવર પ્લાન્ટ, પાવર જનરેશન, ડિસ્ટ્રીબ્યુશન, સબસ્ટેશન, મોટર અને જનરેટર, વાયરિંગ, લાઇટિંગ ઉપકરણો, મોટરના સ્ટાર્ટર, ઇલેક્ટ્રિકલ પેનલ, ઇલેક્ટ્રિક કેબલ, બેટરી, યુપીએસ, સીસીટીવી કેમેરા, ડેકોરેટિવ લાઇટિંગ, સોલર પેનલ, સોલર બેટરી, સોલર પંપ, ઇલેક્ટ્રિકલ ચાર્જિંગ સ્ટેશન, વિવિધ ઘરેલું ઉપકરણો જેવા કે ઇલેક્ટ્રિકલ બેલ, ઇસ્ત્રી, ગીઝર, હીટર, ગ્રાઇન્ડર, મિક્સચર, પંખા, બ્લોવર, કુલર, રેફ્રિજરેટર, વોશિંગ મશીન, એસી વગેરે શીખવવામાં આવે છે. 2 વર્ષનો અભ્યાસક્રમ પૂરો કર્યા પછી 1 વર્ષ એપ્રેન્ટિસશીપ કરવી ખૂબ જ જરૂરી છે, જેમાં ઇન્ડસ્ટ્રીમાં પ્રેક્ટિકલ તાલીમની સાથે સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે. એપ્રેન્ટિસશીપ પૂર્ણ કર્યા બાદ તાલીમાર્થીને સરકારી ક્ષેત્ર જેવા કે યુજીવીસીએલ, પીજીવીસીએલ, એમજીવીસીએલ, ગેટકો, જીએસઈસીએલ, આરએનબી તથા પ્રાઇવેટ સેક્ટર જેવા કે ટોરેન્ટ પાવર, રિલાયન્સ પાવર, અદાણી પાવર, ટાટા પાવર, કલ્પતરુમાં રોજગારીની ઉજ્જવળ તકો મળી શકે છે. વધુમાં રહેણાંક વિસ્તારમાં ઇલેક્ટ્રિકલ મેન્ટેનન્સ અને વાયરિંગ કરીને સ્વરોજગારી મેળવીને આત્મનિર્ભર બની શકે છે. હવે પછીના સમયમાં ઘરે ઘરે સોલર પેનલ અને ઇલેક્ટ્રિકલ વાહનો જોવા મળશે, જેના માટે વાયરમેનની પુષ્કળ માંગ રહેશે. આપને આ વિડીયોમાં વાયરમેન ટ્રેડને લગતી સંપૂર્ણ માહિતી મળી હશે. આભાર.